કેમ છો બધા? તો ગઈકાલના બ્લોગમાં તમે જોયું તે પ્રમાણે જો આપણે જે ખેત તલાવડીમાં પાણીની આવક ચાલુ થઈ જશે. આપણે જે કેનાલમાં પાણી આવવાનું હતું તે આપણે કાલનું જ પાણી આવ્યું છે. તો તમે જો કે આપણે ખેત તલાવડીમાં આટલું પાણી અત્યારે હાલ છે, દિવસે બંધ થઈ જશે અને રાતનું પાણી આવે છે. પરંતુ આજે તો આખા દિવસનું પાણી ચાલુ છે. તમને જો હું બતાવું ઝૂમ કરીને, તો જો તમે કેનાલથી પાણીની આવક ચાલુ જ છે અત્યારે હાલ આપણા જે ખેત તલાવડીમાં. અને કાલે આવ્યું હતું પાણી, પણ કાલે દિવસે બંધ થઈ ગયું હતું, રાતે જ આવ્યું હતું. એટલે વધારે ભરાણી નથી તલાવડી, જો થોડું જ પાણી છે અને આવક ચાલુ છે. પરંતુ આ તલાવડી ઘણા ટાઈમથી ખાલી હતી, એટલે તેમાં જે અત્યારે તો જે ભેજ હોય તે નીચે બેસી ગયો હતો. એટલે અત્યારે જે પાણી આવ્યું તે પણ અત્યારે નીચે ગ્રાઉન્ડમાં જ રિચાર્જ થયેલું છે. તે લેવલ પાણીનું વધતું નથી, કેમ કે તલાવડી ક્યારની ખાલી પડી હતી. એટલે સાઈડમાં પણ પાણી થોડુંક જાય અને થોડુંક નીચે ગ્રાઉન્ડમાં પણ જાય, તો એટલે તલાવડી નથી ભરાતી. અને પરંતુ 2-3 દિવસ પાણી સતત રીતે ચાલતું રહેશે તો પાણી થોડુંક વધશે. કાલના વ્લોગમાં મેં તમને એક આપણે અડદની ખેતી આ પાણીથી કરવાની છે તેનો પ્લાન મેં તમને કીધો હતો. તો તે એવી રીતે હતું કે આપણે વરસાદ તો હજી થયો નથી. તો ગઈ સાલ તો આપણે 22 તારીખના દિવસે આપણે અડદની વાવણી કરી નાખી હતી, પરંતુ આજે તો થઈ છે 26 જૂન. પરંતુ હજી જે વરસાદનું કોઈ નામો નિશાન નથી અને આગાહી પણ હજી 3 થી 4 દિવસ પછી જ છે. અને પછી પણ વરસાદ થાય કે ના થાય એનો તો શું ભરોસો. પરંતુ આપણે કેરળનું પાણી આવ્યું હતું તેનાથી આપણે પહેલાં તો આખું ખેતર પલાળી નાખો. જે આ પાણી આવ્યું તેનાથી આપણે મોટર ચાલુ કરી અને ખેતર આખું જ ભેજ કરી અને આખું જ પલાળી નાખો. અને પછી તેને ખેડ કરી અને તેમાં અડદ વાવી દેવાનું પ્લાનિંગ હતું. પરંતુ કે આગાહી જે હવામાન વિભાગના નિષ્ણાંતો હોય તે આગાહી કરે છે કે 30 જૂન પછી ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો છે અને વાવણી લાયક વરસાદ થઈ જશે. તો હવે આપણે 4 થી 5 દિવસ વાર જોઈએ કે વરસાદ થાય છે કે નહીં. કેમ કે જો આપણે અડદની વાવણી કરતા હોય ત્યારે વરસાદ આવે અને પછી વાવણી કરે તો તેમ જ સારો મોલ થાય છે. આ તો શું કે વરસાદ ના થાય તો આનું પાણીનો યુઝ કરી અને આપણે અડદની ખેતી કરી શકાય. એટલે જ મેં તમને તે પ્લાન વિશે કીધું હતું. તો એવો કાંઈક પ્લાન હતો કે આ પાણીથી આપણે પહેલાં તો આખું ખેતર પલાળી નાખો, પછી તેમાં ખેડ કરી અને તેમાં અડદ વાવી નાખો. પરંતુ હવે 3 થી 4 દિવસ વાટ જોઈએ કે વરસાદ થાય છે કે નહીં. અને જો વરસાદ થઈ જાય તો બધાથી સારું, કેમ કે વરસાદનું પાણી તો અમૃત સમાન હોય છે. એટલે વરસાદના પાણીથી જે મોલ થાય તેના જેવી તો કોઈ બીજા પાણીથી મોલ ના થાય. તો અત્યારે તો હવે 3 થી 4 દિવસ આપણે વરસાદની વાટ જોઈએ, કેમ કે આગાહી સારી છે. અને જો હાલ પણ તમને વાદળ દેખાતો હશે, બીજો વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ત્યાં વરસાદ ચાલુ છે, પરંતુ આપણે ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી નથી થઈ. અને તમે જો આ સાઈડ વાદળ તમને દેખાતા હશે, તો કહેવાય છે કે આ દિશામાંથી જ્યારે વાદળ આવે જાય છે તો જો આ પૂર્વ દિશા છે અને આ ઉત્તર દિશા છે. અને જે આ ખૂણો રહ્યો ત્યાંથી વરસાદ આવે થાય છે. જગ્યા કરતા અને અમે પણ મેં પણ જોયું છે કે જ્યારે પણ એ દિશામાં જ્યારે વાદળ ચડીને આવતું હોય ત્યારે વરસાદ થઈ જ જાય છે 90-95%. તો જોઈએ આ વખતે જો આજ પણ તેમના થોડોક વાદળ સારા છે, વરસાદ વરસે એવા. તો હાલ તો વરસાદની વાટ છે અને જો પાણી તો ચાલુ જ છે. અને તમને કપાસ વિશે પણ થોડું અપડેટ આવ્યું. તે પહેલાં તો જો આપણે જે આ જગ્યાએ મકાઈ અને રચકા બાજરી કરી હતી આપણે ઉનાળે, તો તે જ જગ્યાએ જો આપણે પાછું ખેડીને કમ્પ્લીટ કરી પારી બાંધી. અને આજ સવારમાં જ તે જગ્યાએ આપણે પાછું આપણે જે ઘેર ઢોર રહ્યા તેના માટે આપણે ઘાસ વાવી દીધું છે અંદર. ઘાસ એટલે કે ચારો, આપણે જે રચકા બાજરી અને એક બંટી આવે ઘાસ તરીકે, તે બંટી વાવી છે આ વખતે. તો 2 ચેરા રચકા બાજરીના કર્યા છે અને બીજા ચેરા બંટીના કર્યા છે. તો બંટી તમે જોઈ હશે, મેં તો જોઈ છે, પરંતુ જ્યારે ઉગશે ત્યારે હું તમને બતાવીશ કે બંટી કઈ રીતની હોય. અને રચકા બાજરી તો આગળના વ્લોગમાં મેં તમને બતાવી હતી, આપણે ઉનાળે કરી હતી. અને જ્યારથી આપણે કપાસ સોંપ્યો ત્યારથી આજ કપાસના 19 થી 20 દિવસ થઈ ગયા છે. તો આજનો કપાસ 20 દિવસનો કપાસનો ગ્રોથ તમને બતાવું. તો જો આ રીતનો આપણો કપાસ થયો છે હાલ તો. અને આમાં આપણે કાલે જ પાણી આલ્યું, તો જો આ કપાસ કાંક થઈ ગયો છે. તો જો આ રીતનો આપણો કપાસ થયો છે હાલ તો. તમને છોડ દેખાતા હશે મોટા મોટા. તો હાલ તો આવો કપાસ છે આપણો. અને તેમાં નિંદામણ પણ નીંદવાનું ચાલુ જ છે.
અને પછી આપણે હજી 10-15 દિવસ પછી આપણે તેમાં નિંદામણનાશક દવા છાંટી ત્યાર સુધી થોડો કપાસ પણ મોટો થઈ જાય અને પછી આપણે તેમાં કલ્ટિવેટર વડે ખેડ કરી નાખશું ટ્રેક્ટર વડે કમ્પ્લીટ. અને પછી ત્યાં સુધી જો વરસાદ થઈ જાય તો બધાથી સારું કે હવે કેનાલમાં પાણી આવવાનું ચાલુ થયું છે. અને જ્યારે આ વખતે આપણે પાણી આલશું કપાસમાં 3 થી 4 દિવસ પછી તો તે પાણી આપણે કેનાલમાં જો આવક પાણીની ચાલુ થઈ જશે એટલે આપણે ખેત તલાવડીમાં પાણી આવે છે તો આપણે તે પાણી આ વખતે આલી દઈશું. કેમ કે અત્યાર સુધી તો આપણે હોલિયામાંથી મોટર ગોઠવેલી હતી અને તે પાણીથી જ આપણે કપાસ આટલા દિવસો પાયો છે, પરંતુ તે થોડુંક મોડું પડી ગયું. કેમ કે આપણે પહેલાં તો જમવા ખારા જ હતા, પરંતુ આ તો જે ખેત તલાવડીના લીધે રિચાર્જ જે પાણી થયું કેનાલનું તેના લીધે થોડું મીઠું પાણી થયું હતું, પરંતુ હવે થોડુંક મોરું પાણી પડી જશે. કેમ કે આપણે 6 થી 7 પાણી જેવા આ કપાસમાં આલી દીધા છે, પરંતુ હવે કેનાલમાં આવ્યું એટલે કેનાલનું પાણી તો મીઠું હોય એટલે તેનાથી થોડો કપાસનો વિકાસ સારો થશે. તો આ વખતે જ્યારે આપણે પાણી આલવાનું થશે 4 થી 5 દિવસ પછી તો તે પાણી આપણે કેનાલનું જ આપશું. જો 4 થી 5 દિવસમાં વરસાદ આવી ગયો તો તેના જેવી તો કોઈ મજા જ નહીં. કેમ કે જો વરસાદ આવી ગયો તો જે હાલ કપાસની ગ્રોથ છે તેનાથી પણ ડબલ થઈ જશે. અને વરસાદનું પાણી તો કહેવાય ને કે અમૃત સમાન ગણાય કપાસને છોડ માટે. તો વરસાદ આવે તો બધાય સારું, પરંતુ જો વરસાદ ના આવે તો આપણે આ વખતે કેનાલનું પાણી આપણે કપાસમાં પાવાનું છે. તો જોઈએ કે હવે વરસાદ કેટલા દિવસ પછી થાય છે અને જેવો વરસાદ થાય તેવો આપણે જો પહેલા ભાગમાં અડદની ખેતી કરવાની છે, અડદ વાવવાના છે પહેલા ભાગમાં. અને વરસાદ ના થાય તો તમને મેં બ્લોગમાં આગળ કીધું તે પ્રમાણે જ આપણે તે ભાગમાં આપણે એક ભાગમાં અડદની વાવણી કરી દઈશું આખું ખેતર પલાળીને. અને જે આપણે પેલું મોટું ખેતર રહ્યું તેમાં તો વરસાદ થયા પછી જ આપણે તેમાં રાખવાનું છે. હાલ વરસાદ ના થાય ચાકડી આ તો થોડું આપણે કરીએ કે વરસાદ ના થાય તો તે રીતનું પ્લાનિંગ છે આપણે તે ભાગમાં અડદની ખેતી કરવાનું. તો બસ આજની બ્લોગ આપણે આટલા સુધી રાખીએ, તો મળીએ જલ્દી બીજા બ્લોગમાં. તો ત્યાર સુધી આપણે આ બ્લોગને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે સાથે બીજા ખેડૂતો અને બીજા આપણા વ્યુઅર્સ ભગવાનને પ્રાર્થના કરજો કે વરસાદ જલ્દીથી થાય તો આપણે વાવણી સ્ટાર્ટ કરી દઈએ.